અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં દીપડાની લટાર જોવા મળી આવે છે કે જેથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરની સામેના મકાનમાં દીપડો જોવા મળ્યો છે। મહેન્દ્રભાઈ પંડ્યાના રહેણાંક મકાનની અગાસી પર દીપડો દેખાયો હતો। તે મકાનની દિવાલ પર શિકારની શોધમાં આટાફેરા કરતો દીપડો જોવા મળતા ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા 4 દિવસથી આ દીપડો વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે તો સ્થાનિક રહીશો ભયના માર્યા પોતાના ઘરોના દરવાજા અને બારીઓ બંધ રાખી રહ્યા છે। દીપડાના પગલા અગાસીના પાણીના ટાંકા પર જોવા મળ્યા છે। આ ઘટનાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। દીપડાને પકડવા માટે રાત્રે પાંજરા ગોઠવવામાં આવશે। અમરેલી જિલ્લામાં સિંહો ઉપરાંત હવે દીપડાની સંખ્યા પણ વધી રહી છે। દીપડા ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।